નિલેશ માધુભાઈ મોરે। અમારા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી દ્વારા જે મહામંત્રી છે ખંડની માંગવામાં આવી હતી, શું હતી હકીકત? સાહેબ, હકીકતમાં એવું હતું, અમે ધંધો ચલાવતા હતા, અચાનક વેચાણ ચાલતું હતું ત્યારે આવેલા અને અમને લાઈવ કરીને ધમકાયેલું, ગ્રાહકને ઉશ્કેરેલું અને પછી અમારી પાસે પૈસાની માંગ કરી। કેટલા રૂપિયા માંગતા? અમારી પાસે લાખ રૂપિયા લઈને ગયેલા છે। જી, જે રીતે સરવન જોશી લાઈવમાં બતાવતો હતો કે તમે ગ્રાહકને અનાજ ઓછું આપો છો અને એનું લાઈવ કરતો હતો, તો એ કેવી રીતે તમારી પાસે પૈસાની માંગણી કરી છે? સાહેબ, એ બતાવતો હતો પણ એ વાતમાં કોઈ તદ્દન સત્ય નહીં હતું। તદ્દન સત્ય હોત તો સાહેબ અમારા ગ્રાહકો પણ એટલા તો હાલમાં તો બધા બનેલા ગણેલા છે, એ લોકો પણ અમારી ફરિયાદ કરતા, પણ કોઈએ ફરિયાદ તો કરી જ નહીં હતી આમ સુધી। અને એ લોકોએ જો લાઈવ લીધો, અમે જો ગુનામાં હતા તો એ લોકોએ અરજી કે પોલીસ કેસ કે પછી અમારા ઉપલા અધિકારી એમને મહિલા કેમ નથી? તમારા દ્વારા કલેક્ટર હોય કે મામલતદાર હોય કે ઝોનલ ઓફિસરને કેમ ફરિયાદ? સાહેબ, અમે મામલતદાર સાહેબ, ઝોનલ ઓફિસર સાહેબને પણ ફરિયાદ કરાયેલી અને એ લોકોએ ઝોનલમાં જઈને બી સાહેબો ઉપર ખોટા આક્ષેપો રાખેલા છે। એ રીતની અમે પણ આગળની કાર્યવાહી કરેલી જ છે, અરજીઓ આપેલી જ છે ઉપલા અધિકારી સુધી। તમારા દ્વારા લાખ રૂપિયા કોને આપવામાં આવ્યા? સવનભાઈ નો માનસ સંપત કરીને છે, એને આપેલા। કોના નામથી પૈસા ઉઘરાવતો હતો? એ સવન જોશી ના નામથી પૈસા। લાખ રૂપિયા સિવાય આની પહેલા ક્યારેક પૈસા આપ્યા છે એમને? ના, હમણાં સુધી તો આપ્યા નથી છે। હા, શ્રવણ કુમાર જોશી જે છે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી છે લિંબાયત વિસ્તારના, અને એ પોતે વારંવાર અલગ અલગ તંત્રની અંદર જઈને વિડીયો બનાવવાની ટેવવાળા છે। અગાઉ સસ્તા અનાજની દુકાનો પર જઈને વિડીયો બનાવતા હતા કે ભાઈ તમે 2 કિલો ઓછો આપો છો, લોકોને અનાજ પૂરતું નથી આપતા, ગરીબ માણસોને હેરાન કરશો છો, આવી રીતે વિડીયો બનાવી પછી પોતે પોતાના પેજ ઉપર અપલોડ કરતા હતા। એટલે જે સસ્તા અનાજની દુકાનોવાળા છે એ ખૂબ ડરી ગયા હતા અને ત્યારબાદ સંપત ચૌધરીએ આ લોકોનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે શાંતિથી ધંધો કરવો હોય તો તમારે 25,000 રૂપિયા આપવા પડશે, નહીંતર પછી અમે તમારી દુકાનોના તાળા મરાવી દઈશું। ત્યારબાદ આ લોકો ગભરાઈ ગયા અને એનો સંપર્ક કર્યો કે ભાઈ એક સાથે તમે અમને કેટલા રૂપિયા આપવાના જણાવો, તો 3.5 લાખ રૂપિયાની માંગણી કરી અને ત્યારબાદ 1 લાખ રૂપિયા જે છે મંગલ પાંડે હોલ ખાતે આ સંપત ચૌધરીએ શ્રવણ જોશી માટે સ્વીકાર્યા અને એની અંદર સંવાદ પણ થયો કે શ્રવણ જોશી માટે હું કામ કરું છું અને એના માટે જ આ પૈસા લઉં છું। અને ગઈકાલે જ્યારે આ લોકોને અટક કર્યા ત્યારે પણ એ સંપત ચૌધરીએ કબૂલ્યું કે બધા પૈસા જે છે શ્રવણ જોશીને જ મેં આપ્યા છે, હું તો 15,000નો માત્ર મોબાઈલ વાપરું છું, હું ગરીબ માણસ છું। એટલે આ રીતે આખી જે ઘટના છે એ સામે આવી છે અને 308(2) ખંડણીનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને બંને આરોપીઓ શ્રવણ જોશી અને સંપત ચૌધરી બંનેની ધોરણસર અટકાયત કરવામાં આવે છે। એની જે પ્રારંભિક પૂછપરછ દરમિયાન એવું કહેતો હતો કે હું કપડાનો નાનો મોટો બિઝનેસ કરું છું, પરંતુ મોટે ભાગે આમ આદમી પાર્ટીનો જે યુવા મહામંત્રી લિંબાયત વિસ્તારનો છે અને અલગ અલગ તંત્રના ઓફિસોમાં, પોલીસ સ્ટેશનમાં અને આવી રીતે સસ્તા અનાજની દુકાનોમાં જઈને વિડીયો બનાવીને લોકો ઉપર રોપ જમાવીને પછી એ વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરવાનું કામ એ કરતો હતો। હવે જે સંવાદ છે એમાં જે સંપત ચૌધરીએ કબૂલ્યો મુજબ એ પર્સનલી પણ પૈસા લેતો હતો અને એ અમુક એવું પણ કહેતો હતો કે ભાઈ સંપતે એવું બોલતો હતો કે આ જે પૈસા છે એ કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો બરાબર કરાવવા માટે એ લોકો લઈ જાય છે। વિડીયોમાં એવું પણ એ સંવાદ છે એ જણાઈ આવેલ છે અને એની તપાસ ચાલુ છે। કેટલા દુકાનદારો છે? ઓછા ઓછા 15 થી 20 દુકાનદારો છે કે જે લોકોને આ પરેશાન કરતા હતા।